હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને પોષ મહિના વિશે જણાવીશ કે પોષ મહિનાને ખરમાસ શા માટે કહેવામાં આવે છે. જોકે આપણા સનાતન ધર્મની અંદર દરેક મહિનાનું એટલું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે, પણ ઘણા ઓછા લોકોને ખબર છે કે પોષ મહિનાને શુભ માનવામાં આવતો નથી. એની પાછળ પણ એક કારણ છે કે આ પોષ મહિના દરમિયાન સૂર્યના જે કિરણો છે પૃથ્વી પર ખૂબ જ ઓછા પડે છે અને સૂર્ય જે છે આપણા જીવનનું મૂળ છે. અર્થાત જો સૂર્ય જ ક્ષીણ થઈ જાય તો જીવનની ગતિ જે છે એ નબળી પડે છે. માટે સૂર્યના કિરણો ઓછા પડતા હોવાના લીધે આ મહિનો જે છે એ શુભ માનવામાં આવતો નથી અને આ મહિનાની અંદર કોઈ પણ પ્રકારના શુભ કાર્યો આપણે કરી શકતા નથી. તો આ પાછળ પણ એક માર્કંડેય પુરાણની અંદર કથા કહેવામાં આવી છે કે શા માટે ભાઈ સૂર્યના કિરણો જે છે એ પૃથ્વી પર ઓછા પડે છે. તો વાત એમ છે પુરાણની અંદર કે ભાઈ ભગવાન સૂર્યનારાયણને જે કાર્ય સોંપવામાં આવ્યું છે કે એ જે પરિભ્રમણ કરે છે એના 7 ઘોડાઓ સાથે અને આ પૃથ્વીને એ ઉર્જા પૂરી પાડે છે. પર ભગવાન સૂર્યનારાયણના ઘોડાઓ જે છે એ ખૂબ જ થાકી ગયા હતા. તો ભગવાનને વિચાર આવે છે કે ભાઈ ઘોડાઓને વિરામની જરૂર છે, પર જો ભગવાન ઘોડાઓને વિરામ આપે તો પછી એમનું કાર્ય જે છે કોરંભાઈ અને પછી પૃથ્વી ઉપર અંધકાર છવાઈ જાય. માટે એમને વિચાર આવ્યો કે સામે તળાવ છે ત્યાં 2 ગધેડાઓ છે. ખર એટલે ગધેડાઓ. તો ગધેડાઓને રથ સાથે જોડી દઉં અને ઘોડાઓને ત્યાં સુધી હું વિરામ આપું. આ વિચારથી એમને ગધેડાઓને રથ સાથે જોડી અને પોતાનું જે પરિભ્રમણ છે એ ચાલુ રાખ્યું. પર હવે ગધેડાઓ તો ગધેડાઓ જ છે, ઘોડાઓની ગતિને એ પહોંચી ના શકે. એટલે ગધેડાઓની જે મંદ ગતિ હતી એના લીધેથી ભગવાન સૂર્યનારાયણનો રથ પણ ધીમે ચાલે છે અને તેથી પૃથ્વી ઉપર સૂર્યના કિરણો જે છે એ ખૂબ જ ઓછા પડે છે. સૂર્યના કિરણો ઓછા પડે છે એનો મતલબ એમ પણ નથી કે આ મહિનામાં પૃથ્વી ઉપર તડકો ના આવે, મીન્સ ઓછો આવે, એવું પણ નથી હોતું. ખાલી સૂર્યના કિરણોનું જે તેજ છે એ હોવું જોઈએ એટલું હોતું નથી. અને એટલે જ આપણા શાસ્ત્રોએ આ મહિનાની અંદર ભગવાન સૂર્યનારાયણની ઉપાસના ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. તમે લોકો બની શકે તો આ મહિનાની અંદર ખાસ કરીને ભગવાન સૂર્યનારાયણને જલ ચડાવવાનું જરૂર રાખો અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ જે છે એ કરો અથવા તો સાંભળો. અને ખાસ કરીને રવિવારે લાલ અથવા તો કેસરી કલરના વસ્ત્રો પહેરી અને ભગવાનને અર્ધ્ય આપો. અને આ રીતે તમે દરરોજ પણ આપી શકો છો, પણ રવિવારે ખાસ ના ભૂલવું. આમ પણ જે લોકોને લાઈફમાં કોન્ફિડન્સની કમી છે, બોલવામાં ઓછો કોન્ફિડન્સ છે, અથવા તો ભણવામાં પણ જે લોકોને કોન્ફિડન્સ નથી, એ લોકો આ મહિનાની અંદર ખાસ ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપે. જે લોકો આખું વરસ નથી આપી શક્યા કે નથી આપી શકતા ભગવાનને અર્ધ્ય, એ આ મહિના દરમિયાન અચૂકથી આપે. અને ક્યાંક ને ક્યાંક એસ્ટ્રોલોજી પ્રમાણે સૂર્ય જે છે એ કુંડળીનું આખું બળ છે. જો તમારા નવગ્રહોની અંદરથી બાકીના જે ગ્રહો છે એ નબળા હોય અને સૂર્ય એક બલવાન હોય તો તમે રાજા છો.
એટલે ક્યાંક ને ક્યાંક આ રીતે તમે લોકો સૂર્યને બળવાન કરી શકો છો. અને આમ પણ સૂર્ય જે છે એ આપણો આત્મા છે. સૂર્ય જે છે એ આપણો પિતા છે. અને ક્યાંક ને ક્યાંક જે લોકોને હાડકાની તકલીફ છે, આંખોની તકલીફ છે, એ લોકો ખાસ કરીને આ મહિનાની અંદર ભગવાનને અર્ધ્ય જરૂર આપે. પણ જે લોકોને રેગ્યુલર હાડકાં અને આંખોની તકલીફ રહે છે, કોન્ફિડન્સ લો રહે છે, એ લોકો રેગ્યુલર ભગવાનને જલ અર્પણ કરે. અને ખાસ કરીને આપણે અહીંયા રવિવાર એટલે રજા, અને રજાના દિવસે લગભગ બધાને મોડું જ ઉઠવાનું થતું હોય. પર જેને જીવનમાં કંઈક જોઈએ છે, કંઈક બનવું છે, કંઈક ઊંચાઈઓ પર પહોંચવું છે, તે લોકો ખાસ કરીને આ રવિવારે ના સૂતા રહેવું. સૂર્યોદય થાય એ પહેલાં ઉઠી અને ભગવાનને અર્ધ્ય જરૂરથી આપવું. તો ક્યાંક ને ક્યાંક જે લોકો રેગ્યુલર નથી આપી શકતા, એ લોકો આ મહિના દરમિયાન ખાસ કરીને જરૂરથી સૂર્યને અર્ધ્ય આપે અને ભગવાનની ઉપાસના જરૂરથી કરે. જે લોકો આદિત્ય હૃદય સ્તોત્રમના પાઠ નથી કરી શકતા કે સાંભળી નથી શકતા, એ લોકો એક માળા જરૂરથી કરે સૂર્યના બીજ મંત્રની. અને એ બીજ મંત્ર છે ઓમ રીમ સૂર્યાય નમઃ. અને ખાસ કરીને તમે તમારા બાળકો જે ભણે છે, જેને સરકારી નોકરીઓની જરૂર છે અને ઘણા પ્રયત્નો કરવા છતાંય નોકરીઓ નથી મળતી, એ લોકો તો ખાસ પોતાના સૂર્યને બલવાન બનાવે. અને આ મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ પણ વિશેષ હોય છે. તો તમે લોકો આમ પણ નાનું મોટું દાન પુણ્ય કરતા જ હો છો. તો આ મહિનાની અંદર ખાસ કરીને ગરમ વસ્ત્રોનું દાન જરૂરથી કરો. અને બીજું એ કે આ મહિનામાં મેં તમને કહ્યું એ રીતે તમે લોકો શુભ કાર્યો તો કરી નહીં શકો, પણ રામાયણ અને ભાગવતનું પઠન જરૂરથી કરો. એમ પણ આપણા શાસ્ત્રોએ કીધેલું જ છે કે રામાયણ, ભાગવત અને સૂર્ય ઉપાસના, ખાસ કરીને સૂર્ય ઉપાસના માટે પોષ મહિનો વિશેષ માનવામાં આવે છે. આ મહિનાની અંદર ગંગા સ્નાનનું પણ એટલું જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. પણ હવે બધા તો ગંગા સ્નાન કરી ના શકે, એટલે જેમની પાસે ગંગાજળ છે એ લોકો રવિવારના દિવસે ભગવાનને પણ ગંગાજળ સમર્પિત કરે. અને તમે લોકો પણ ગંગાજળથી સ્નાન કરી શકો, ઘરમાં પણ તમે કરી શકો છો. પર પોષ મહિનાની અંદર બસ આ જ કારણ છે કે સૂર્યના કિરણો પૃથ્વી પર ઓછા પડે છે, તેથી બધા જ કાર્યો બાધિત ગણાય છે. અને માટે સૂર્ય ઉપાસનાને ખાસ આ મહિનામાં કહેવામાં આવ્યું છે કે સૂર્ય ઉપાસના ખાસ કરો. અને આમ પણ જે લોકો ધ્યાન સાધના કરે છે, તો એ લોકો તો ખાસ ઉપાસના કરે, કેમ કે સૂર્ય મેં તમને કહ્યું એમ આત્મા છે. અને આત્માની ગતિ પ્રબળ બને અને ક્યાંક ને ક્યાંક આત્માની જે ઉર્જા છે એ વધારવા માટે પર અને આપણી એનર્જીને ક્લીન કરવા માટે પણ સૂર્યની ઉપાસના ખૂબ જ જરૂરી છે. તો આશા રાખું છું કે મારો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરશો, જેથી કરીને એ લોકો પણ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવાનો લાભ લે. તો મળશું હવે પછીના વિડીયામાં. ત્યાં સુધી રજા લઉં. જય શ્રી કૃષ્ણ.